નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભવિષ્ય લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, આજે પણ આપણે હરિદ્વાર જ છે અને ગાયત્રી મંદિર અને બીજું એક ટેમ્પલ છે તે જોઈ અને પછી આપણે આગળ નીકળવાનું છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને નહીં ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. અને મેં રાત્રે તમને કીધું હતું કે ફૂલ બતાવો સવારે. તમે જુઓ કેટલા સરસ ફૂલ છે. તો નાસ્તા માટે આવી ગયા છે. ચા છે, પૌવા છે અને ફ્રાય કરેલી રોટલી છે. બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરી અને પછી ભારત માતા ટેમ્પલ જોવા જવાનું છે, એ જશું. રોજ હરિદ્વારમાં સ્વાદ છે એટલે હેડ્યા છે ફોર્મ વેલા. આ બધા જો જતા હશે ગંગા કિનારે. તો હોટલથી ચેકઆઉટ કરી અને આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ભારત માતા મંદિર, જે ફક્ત હરિદ્વારમાં જ છે. બીજો કે ભારત માતા મંદિર તમને જોવા નહીં મળે. તો બહુ મસ્ત આ બાજુ છે, ફ્લાવર બધા બહુ મસ્ત મસ્ત હોય છે. આ છે એનો બહારનો વ્યૂ, બહુ ઊંચું છે. અંદરથી જોઈએ કેમ કે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે. અમે પણ ક્યારેય નથી જોયું ભારત માતાનું મંદિર. અંદર એન્ટ્રી લેતો જ સૌથી પહેલાં જોવા મળશે ભારત માતાની મૂર્તિ. તમે પણ જોઈ લો અને હું પણ જોઈ લઉં. આપણે લિફ્ટમાં બેસીને આવી ગયા છે 6ઠ્ઠા માળે. હજી ઉપર એક માળ છે ત્યાં શિવજી મંદિર છે. અહીંયા વિષ્ણુ ભગવાનનું મંદિર છે. ત્યારે આપણે આવી ગયા છે સૌથી ઉપર અને અહીંયા છે શિવજી મંદિર. વાવ, શિવલિંગ છે. આ કૈલાસ પર્વત આખું દોરેલો ને જે મસ્ત છે. બીજો માળ જો છે માતૃ મંદિર. પહેલો માળ અને સૂર્ય મંદિર. ભારત માતા મંદિર જોઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. આપણે વહેલા આવ્યા હતા ત્યારે કોઈ નહોતું. હવે થોડી થોડી ભીડ થવા લાગી છે. શાંતિકુંજ ગાયત્રી મંદિર જવાનું છે ને. પહોંચી ગયા છીએ શાંતિકુંજ ગાયત્રી મંદિર. બહુ જ મોટી જગ્યા છે. 5 નંબર ગેટની અંદર પાર્કિંગ કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન માટે. અહીંયા તમને રહેવાની ખાવાની બધી જ સગવડ મળી જાય છે. સ્કૂલે છે કે ફક્ત જે રહેવાનું ખાવાનું જમવાનું? મતલબ આ પેલું સંસ્કૃત સ્કૂલ ખરી. સંસ્કૃત સ્કૂલ ખરી એમ ને.
એ આપણા ખાડિયામાં આવેલા છે આપણી જમીનમાં. કેટલા ટાઈમ પહેલાં? એ હયાત હતા એ વખતે આવેલા છે વરેઠા. આ છે ગાયત્રી મંદિર. આપણે પહોંચી ગયા છે ગાયત્રી મંદિરના દર્શન કરવા માટે. અહીંયાથી જ મંદિર બતાવી દઉં તમને, કેમ કે અંદર અલાઉડ નથી વિડીયો તો. ગાયત્રી મંદિર શાંતિકુંજ જોઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ ગોકુળ મથુરા. અહીંયા બીજી પણ ઘણી બધી જગ્યાઓ હતી જોવા માટે, જેમ કે યજ્ઞશાળા છે, ધ્યાન કેન્દ્ર છે, અખંડ જ્યોત છે, પણ ત્યાં વિડીયો અલાઉડ નહોતો તેથી હું તમને નથી બતાવી શકી. અને ગાડીમાં બેસી ગયા છે અને હવે આપણે નીકળી ગયા છે ગોકુળ મથુરા જવા માટે. આટલું મોટું પતંજલિ છે બધું જ જોઈએ. હરિદ્વાર પૂરું થઈને પછી ચાલુ થશે યુપી. ગોકુળ મથુરા યુપીમાં બેટા એટલા. ગાડીઓ માટે હો અને ટ્રક માટે છે. બધી શેરડીઝ વાઈઝ હું જોઈ રોડ બાજુમાં ક્ષેત્રોમાં. તો અત્યારે 4:15 થઈ છે અને હજુ સુધી ગાડીમાં છીએ. વચ્ચે થોડો બ્રેક લીધે જાય છે. 5 વાગે આપણે એક્ઝેક્ટ પહોંચવાના છે ગોકુળ. અને ભૂખ લાગી હતી તો અત્યારે આપણે ઘરેથી ચીકી અને કચોરીને એવું બધું લાવ્યા હતા, તો ગાડીમાં ખાવા બેસી ગયા છે. કેમ કે આપણે સવારે નાસ્તો દાબીન કર્યો તો એટલે પછી બપોરે જમવા ક્યોય નહોતા ઉભા રહ્યા. અને જઈને તો ભૂખ જ નહીં લાગતી. હવે ખાવું છે? ભૂખ લાગી તમારે? જો ઓમ તો શું કરવા બેસી ગયો છે અત્યારે? અહીંયા આવીને ટાઈમ પાસ કરે છે, દાખલા ગણે છે બેઠો બેઠો. પપ્પા આપે તો વૃંદાવનમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ આપણે. સૌથી પહેલાં જઈશું હોટલ ઉપર, કેમ કે પછી ટાઈમ થઈ જશે અને હોટલ હોદી લઈએ તો પછી ચિંતા નહીં, પછી ફરીશું બાકીનું વૃંદાવન જે છે. તો અત્યારે આપણે વૃંદાવન પહોંચી ગયા છે અને હોટલ પણ રાખી લીધી છે અને રૂમ ઉપર કપડાં પણ મૂકી દીધા છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ પ્રેમ મંદિર જોવા માટે. ગાડી અહીંયા મૂકીને જ જઈ રહ્યા છે, કેમ કે વૃંદાવનની ગલીઓ બહુ સોકડી છે તો ટ્રાફિક પણ વધારે છે. તો આપણે અહીંયાથી રિક્ષા કરીને સીધા પ્રેમ મંદિર જઈ લઈશું અને હોટલ આવીને પછી સીધા સૂઈ જશું. અત્યારે આપણા ગેટ ઉપરથી જ રિક્ષા મળી જવાની છે, તો રિક્ષા લઈ અને પ્રેમ મંદિર જોઈ લઈએ. અને બાજુમાં બીજું કઈ જોઈએ? બાલકે બિહારી મંદિર છે ને, બાલકે બિહારી, એ મંદિર જોઈ અને પછી રિટર્ન આવીને સૂઈ જશું, કેમ કે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું છે તો થાક પણ લાગ્યો છે. અને બાકીનું જે રહેશે એ સવારે જોશું.
આપણે આવ્યા હતા પ્રેમ મંદિર અને ઇસ્કોન મંદિર જોવા માટે, પણ ભીડ બહુ જ છે. લોકોનું કહેવું છે કે અહીંયા 12 મહિના આવી રીતે મેળા જેવું જ રહેશે ને ભીડ રહેશે, અને આટલી ભીડમાં અંદર જવાની આપણી તાકાત નથી. તો બહારથી દર્શન કરીને અને આપણે રિટર્ન થઈ જશું. સવારે વહેલા જોશું, ભીડ નહીં હોય તો દર્શન કરશું, નહીં તો બાકી આપણે એન્જોય કરવા જ નીકળ્યા છે. આવી ભીડમાં જવાની કોઈ જરૂર નથી. આપણે અહીંયા જ નમી લો, અહીંયાથી જ નમી લેશું. રાધા કૃષ્ણ આપણે જોડે જ છે. मंदिर परिसर के अंदर कोई खाने की चीज नहीं जाएगी। આગળ જોઈએ કલર નહીં નહીં બેટા. કલર નહીં. આ કલર કેમ થતો લાગે? અહીંયા આવીને શક્કરીઓ જ ખાઈએ છીએ. ટેસ્ટ કરો કેવું લાગે. મંદિરોમાં તો બહુ જ ભીડ છે. તો અત્યારે આવી ગયા છે માર્કેટની અંદર જોવા માટે બધું. આમાંથી કોઈ ટોપ સેટ થાય એવું છે કે આમાંથી જુઓ ફ્રેન્ડ્સ, જે જઈશું કદી ગળ્યું ખાતા જ ના, એ જે વકણાઈ ખબર નહીં શું થયું. ગુલાબજાંબુ જ આખો દિવસ ખા ખા કરે છે. એના ગુલાબજાંબુ સારું લાગે તમને? મજા આવે છે ખાવાની? એવું? એ તો કાલા જોમ ખાઓ છો તમે? એવું? તો જુઓ ફ્રેન્ડ્સ, આ છે વૃંદાવનનું માર્કેટ. પણ ભીડ બહુ વધારે છે ખરેખર. અહીંયા ભીડ બહુ જ છે. આટલી ભીડમાં આપણી તો તાકાત જ નહીં છે દર્શન કરવા જવાની. પણ આટલી ભીડ કાયમ રહેશે એમ. આજની બધી ટિપ્સમાં આપણે વાત કરવાના છે કેરા સ્મૂથનિંગ વિશે. કેરા સ્મૂથનિંગ હેર ટ્રીટમેન્ટની અંદર હેરની સ્મૂથનિંગ પણ કરવામાં આવે છે અને જોડે જોડે કેરેટિન ટ્રીટમેન્ટ કરવામાં પણ આવે છે. જે હેરની અંદર પ્રોટીનની ઉણપ થઈ ગઈ હોય અને હેર એકદમ રફ અને ફ્રીજી થઈ ગયા હોય, એ હેરની અંદર સાથે સાથે સ્મૂથનિંગ પણ કરવું પડે છે અને પ્રોટીન એટલે કે કેરેટિન ટ્રીટમેન્ટ પણ કરવી પડે છે, જેના લીધે હેર મેનેજેબલ થાય અને સ્મૂથ, સિલ્કી અને શાઇની થાય. આ ટ્રીટમેન્ટ કરાયા પછી પણ સલ્ફર ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો યુઝ કરવો પડે છે. દોસ્તો, આજનો આખો દિવસ ટ્રાવેલિંગમાં જ ગયો છે અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે વૃંદાવન. અને પ્રેમ મંદિરને જે છે જોવા ગયા હતા, પણ ટ્રાફિક બહુ બહુ જ હતું અને આટલી ભીડમાં અમારી તાકાત નથી અંદર જઈ દર્શન કરવાની અને મંદિર બંધ થવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. તો સવારે વહેલા ઉઠી અને જેટલું બની શકશે એટલું એક્સપ્લોર કરશું વૃંદાવનને અને જોશું જે જગ્યા જોવા મળે. અને પછી આપણે જવાના છે ગોકુળ અને મથુરા. અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.